મારી પ્રેક્ટિસમાં અત્યારે હું 2 વર્ષ જેવું થયું ને એક બિઝનેસ લાઈફ સાયકલ જેને કહેવાય કે હવે આપણે ઇન્ટ્રોડક્શન સ્ટેજ પત્યા પછીના નેક્સ્ટ સ્ટેજ ઉપર છું અને ઘણા બધા સોલ્યુશન્સ મને ઇન્ટરનલી તો મળતા રહે છે કે ભાઈ કોઈ આવે તો ના પાડતા શીખવાની આ બી એક ક્વેશ્ચન છે મારો પણ ના પાડતા શીખવામાં પ્રોબ્લેમ એ છે કે ક્લાયન્ટ જતો રહે છે ઘણી વાર તો ફીસનું સ્ટ્રક્ચર હવે મારે એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરવું હોય કે પછી સ્ટાફમાં અત્યારે ઇન્ટર્ન રાખ્યો છે એને મેનેજ કરવું એને ઘણા કામ નથી આવડતું બધું મારી જ ઉપર હોય હવે આ સ્ટેજને મારે ગ્રો કરવો હોય તો એના માટે હવે મારે શું કરવું છે આ એકદમ મારા માટે પ્રેક્ટિકલ સોલ્યુશન જોઈએ છે થેન્ક યુ हमारे बिजनेस ग्रो करवो હોય તો પોલિસી અને પ્રોસિજર ડેવલપ નથી હોવું જોઈએ એમાં 100 જણની ટીમ બને પછી પોલિસી બને છે 10 જણની ટીમ બને પછી બને છે એવું ના પોલિસી પ્રોસિજર માટે ટીમ મેમ્બર માટે KRA અને KPI તરીકે KRA એટલે કી રિસ્પોન્સિબિલિટી એરિયાસ અને KPI એટલે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ રાઈટ એ તમે ડિફાઇન કરો એની સામે તમારો જે ટીમ મેમ્બર છે એ કામ કરી રહ્યું છે એ પ્રમાણે તમારી એક્સપેક્ટેશન પ્રમાણે કામ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું એ તમે ડિસાઇડ કરો તો તમે એને સામે રીતનો ગ્રોથ આપી શકશો અને મેમ્બર જે તમે તમારા કસ્ટમર પાસે જશો ત્યારે તમને ખબર છે કે મારે આ કસ્ટમર માટે આ ટાઈપનો માણસ ચાલી શકે તમારે જો છે કે ટીમમાંથી કોઈ મોકલવું છે તમે જાતે ડિસાઇડ કરો